સો હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, વેલકમ બેક. આજનો ટોપિક છે એવું ઇમ્પોર્ટન્ટ કે જે વારંવાર તમે ઉપયોગ કરો છો, પણ એટલું સિમ્પલ છે કે ફ્રેન્ડ્સ તમે વારંવાર બોલો છો કે મારે જવું છે, મારે ખાવું છે, મારે દોડવું છે. તો આવા વાક્યો કે જે તમારી જરૂર છે, નીડ નથી લગાવવાનું, પણ એક સિમ્પલ લેંગ્વેજમાં આપણે બોલીએ છીએ કે મારે આ કરવું છે, મારે પેલું કરવું છે, અથવા તો કરવું પડશે. તો આ બે સેન્ટેન્સીસ કેવી રીતે બનાવવા એનો કોન્સેપ્ટ આજે ક્લિયર કરીએ, બરોબર? સો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ કે અહીંયા છે ટુ, એમિઝાર પ્લસ ટુ, તો વુ છે. શું છે? વુ છે. અહીંયા મીનિંગ છે વુ છે અથવા તો પડશે. વુ છે કાં તો પડશે. હવે આ વુ પાછું શું છે? જેમ કે ખાવું છે, પીવું છે, દોડવું છે. અહીંયા પણ એનું મીનિંગ છે. મોસ્ટ ઓફલી લોકો આ યુઝ કરે છે, આપણે બંને યુઝ કરી શકીએ. આ ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે અને આ કરેક્ટ છે, બરોબર? એટલે કે એક્ઝામ્પલ લઈ અને તમને સમજાવું. જેમ કે કોઈક વાક્ય છે મારે જવું છે, અને અહીંયા પણ છે, અને બીજું મીનિંગ છે કે પડશે. બંને મીનિંગ થાય છે. ધ્યાન આપજો કે મારે જવું છે તો શું ઇંગ્લિશમાં શું બોલી શકો તમે? આઈ એમ ટુ ગો. શું આવે? આઈ એમ. મારે જવું છે તો આઈ એમ ટુ ગો. તેને જવું છે તો હી ઇઝ ટુ ગો. તેને જવું છે. અમારે જવું છે તો વી આર ટુ ગો. શું આવે? ગો. તો આવા સેન્ટેન્સ વારંવાર બોલો છો કે મારે ઓફિસ જવું છે તો આઈ એમ ટુ ગો ટુ ઓફિસ. શું આવે? આઈ એમ ટુ ગો ટુ ઓફિસ. મારે વાર્તા સાંભળવી છે, આઈ એમ ટુ લિસન અ સ્ટોરી. આઈ એમ ટુ લિસન અ સ્ટોરી. સો ફ્રેન્ડ્સ, જ્યારે પણ તમારે કંઈ કરવું છે, દોડવું છે, ખાવું છે, પીવું છે, તો આનો ઉપયોગ કરી શકો. ઓકે? અને જુઓ તો કે આનો ઉપયોગ કરી શકો. મોસ્ટ ઓફલી લોકો વાતચીતમાં હેવ અને હેઝ નો ઉપયોગ કરે છે, પણ એના બે મીનિંગ છે. કયા કયા? જેમ કે આઈ હેવ ટુ ગો. મારે જવું છે. શું ચેન્જ થયું? હેવ ટુ અને એમ ટુ. આઈ હેવ ટુ ગો, મારે જવું છે. અને બીજું શું છે કે મારે જવું પડશે. કંઈક જબરજસ્તીની વાત છે તો આઈ હેવ ટુ ગો. શું આવે? આઈ હેવ ટુ ગો. તેને જવું છે તો શું આવે? હી હેઝ ટુ ગો. તેને જવું છે. તેને ઓફિસે જવું છે તો હી હેઝ ટુ ગો ટુ ઓફિસ. તેને ઓફિસ જવું છે. અમારે શાળાએ જવું છે. વી હેવ ટુ ગો ટુ સ્કૂલ. અમારે શાળાએ જવું છે. અમારે પાણી પીવું છે તો વી હેવ ટુ ડ્રિંક વોટર. વી હેવ ટુ ડ્રિંક વોટર. તો આનો બે મિનિંગ છે કે છે કાં તો પડશે. એટલે કે આઈ હેવ ટુ ગો, મારે જવું છે, અથવા તો આઈ હેવ ટુ ગો ટુ સ્કૂલ, મારે સ્કૂલે જવું પડશે. તો આ કોન્સેપ્ટ છે આની અંદર કે તમે વુ છે તો ઉપયોગ કરી શકો, વુ છે અને પડશે તો આનો ઉપયોગ કરી શકો. એટલે કે એમિઝારની જોડે ટુ, હેવ હેઝની જોડે ટુ. જો ટેન્સને ચેન્જ કરો તમે તો એનું મિનિંગ ચેન્જ થાય. જેમ કે મારે જવું હતું તો શું આવે? આઈ વોઝ ટુ ગો. આઈ વોઝ ટુ ગો. આઈ વોઝ ટુ ગો ટુ સ્કૂલ. મારે સ્કૂલે જવું હતું. અને આની અંદર જો ચેન્જ કરો તમે તો હેવ હેઝ નું શું થાય? ભૂતકાળ શું થાય? હેડ. શું થાય? હેડ. આઈ હેડ ટુ ગો. મારે જવું પડશે કાં તો મારે જવું હતું. I had to go. I had to go. I had to go to school. મારે સ્કૂલે જવું હતું. મારે ઓફિસ જવું હતું. I had to go to office. સો આટલો કોન્સેપ્ટ છે કે ટેન્સ બદલાય છે તો તમારે મીનિંગ પણ બદલાય. ઓકે? જેમ કે એમ ઇઝ આર, પછી શું થાય? વોઝ અને વર. અમારે રમવા જવું હતું તો શું આવે? We were to go to play. We were to go to play. અમારે રમવા જવું હતું. અને અમારે રમવા જવું હતું આની અંદર તો આઈ હેડ ટુ ગો ટુ પ્લે. અમારે રમવા જવું હતું તો આઈ હેડ ટુ ગો ટુ પ્લે. અને રમવા જવું હશે. શું આવે? હશે. તો અહીંયા વિલ બી આવે. શું આવે? વિલ બી. જો કે કાર્ય ગ્રામેટિકલી ઇનકરેક્ટ છે, પણ તોય જો તમે સ્પોકનમાં વાપરી શકો કે આઈ વિલ બી. શું આવે? આઈ વિલ બી ટુ ગો. મારે જવું છે. મારે જવું હશે તો આઈ વિલ બી ટુ ગો. મારે જવું હશે તો અહીંયા શું આવે? આઈ વિલ હેવ ટુ ગો. મારે જવું હશે
આઈ વિલ બી ટુ ગો એટલે કે મારે જવું છે, આઈ વિલ હેવ ટુ ગો મારે જવું પડશે. તો શું ચેન્જ થાય છે કે વુ છે, વુ હતો અને વુ હશે. જેમ કે ફરીથી રિકોલ કરીએ કે એમ ઇઝ આર અને ટુ એટલે કે વુ છે, મારે રમવું છે, તો આઈ એમ ટુ પ્લે મારે ક્રિકેટ રમવી છે, એમ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવી હતી, તો આઈ વોઝ ટુ પ્લે ક્રિકેટ મારે પાણી પીવું હતું, આઈ વોઝ ટુ ડ્રિંક વોટર. અને એનો અલ્ટરનેટ કયો છે કે જે સૌથી વધારે પબ્લિક યુઝ કરે છે, હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ, વિલ હેવ ટુ. જેમ કે જો પ્રેઝન્ટની વાત કરો છો કે મારે પાણી પીવું છે તો આઈ હેવ ટુ ડ્રિંક વોટર. શું આવે? આઈ હેવ ટુ ડ્રિંક વોટર. મારે કાર ચલાવવી છે તો આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર. મારે મિત્રો સાથે રમવા જવું છે તો આઈ હેવ ટુ ગો ટુ પ્લે વિથ માય ફ્રેન્ડ્સ. આઈ હેવ ટુ ગો ટુ વિથ માય ફ્રેન્ડ્સ. મારે આઈ હેડ ટુ ગો મારે જવું હતું, મારે ખાવું હતું, તો આઈ હેડ ટુ ઇટ મારે ખાવું હતું. અને મારે ખાવું હશે તો આઈ વિલ હેવ ટુ ઇટ મારે ખાવું હશે. તો મોસ્ટ ઓફલી હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ અને વિલ હેવ ટુ નો ઉપયોગ થાય છે. બાકી બીજું કંઈ ડિફરન્સ અને કોઈ ચેન્જીસ થતા નથી. આનો ઉપયોગ કરી શકો અને આનો ઉપયોગ કરી શકો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે આ જે સેન્ટેન્સીસ છે એ વધારે કોમ્પ્લિકેશન વાળા નથી, ખાલી કોન્સેપ્ટ ક્લિયર કરવા માટેનો વિડીયો છે. આઈ હોપ કે તમને આ ટોપિક યુઝફુલ થશે તમારા સ્પોકન માટે અને નેક્સ્ટ વિડીયોમાં મળીશું. સો ફ્રેન્ડ્સ, જો વિડીયો ગમે તો મિત્રો સુધી શેર કરો.